અને મેલડી તો એવું મનાણ છે સાહેબ, ખારાના ગાડે તો હવે પણ ભાંગલના ગાડે બેહે ને એ મારી મેલડી છે સાહેબ. એટલા માટે માત્ર તમારી મેલડી આવે છે, માને યાદ કરવાનું મન થાય બાપ. હું કે આ તમામ ભાઈઓને ઘણી જગ્યા છે, નીચે બેસી જાવ વિનંતી છે સાહેબ, બેસી જાવ. આપણે જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ બાપ. હવે તુજ કોરટ મારો તુજ કાયદો છે મારો કર દે ગુના માફ મેલડી જગ સોય મારો. આઈ એમ મેલડી વાળા છીએ રે મેલડી ના ખાલી કોલર પકડીને એટલું કહી દો કે મેલડી વાળા એટલે પૂરું થઈ જાય સાહેબ. આઈ એમ મેલડી વાળા છીએ મેલડી ના
પરિવાર તરફથી મા જગદંબા મેલડીના નામ ઉપર આયા 501 રૂપિયા ધન્યવાદ જાજો આપે મારી જગદંબા મેલડી ઘડોને આપા તારો રૂડો ઘાટ તને સસનો સસનું દઉં જેદી આપા સીધો ઘાયો આપા તારો જેદી ઘાટ ઘડોને આપા તમારો ઘાટ તને સસનો સસનું જેદી આપા ખેતલા સીધો પણ પૂજું લઈ આપા બાલકની માલપા એ પછી ખતેથી રમાડું જયા પાલય તન ખેતલા ફળી આપા મન મંદિરનો બાલક હોય બાલકની માલ પર આપાવીર વાસંગી ખેતલા બેઠા હોય સાહેબ આપાને સિંદોર સોંપડ્યો હોય ને આપા જેથી એમ કેવા આયુનો આગેવાન બની આયુ પેલા આવે નહીં તો મારો આયુનો આગેવાન આપાવીર વાસંગી ખેતલો નો કહેવાય બાપ એ આપાવીર વાસંગી ખેતલા નો વાત કરું ને એ આપાવીર વાસંગી ખેતલો આવે પણ કેવો બા વાસંગી ખેતલો આવે પણ કેવો બા
મારી બ્રહ્માણી બોલો બાપ માં જગદંબા જોત માયા માં માનો સરસ મજાનો આવો માંડવો છે સાહેબ અને એની મારી પાસે માં જગદંબા જોત માયા મારી બ્રહ્માણી આવે સાહેબ માનો માંડવો છે ને એમાંય 12 બીજનો ધણીને આજે એની બીજ છે સાહેબ આમે તે માં જગદંબાની સોનલની બીજ અને 12 બીજના ધણીનું એમ કહેવાય આવું પરમારથ કામ હોય ભગીરથ કામ હોય ધર્મનો જ્યારે માંડવું હોય મારી બ્રહ્માણી આવ્યા સાહેબ અને રામદેવ ગ્રુપ અહીં કેટલું બેઠું ઉત્સાહ કરે તો રામદેવ ગ્રુપ વાહ વાહ આ બધાને જો માં ઉપર અને મારા 12 બીજના ધણી ઉપર મોજ ન આવે તો મારું રામદેવ ગ્રુપ નો કહેવાય સાહેબ કુળ બાજુ મારી એક દી કાકડિયા તણું અન મારી બેઠી એક દી કોઈ કાશી ના જતી ઘાટ પણ હસલાઈ મારી તારા જતી હજાર બોલા લાવીને કાશીના જ ઘાટે મારી બ્રહ્માણી માને યાદ કરી દીધી આકાશમાંથી ઉતર્યા મારી બ્રહ્માણી
સોલંકી વસરાજ એક અબલાનું ધાન પોકાર સાંભળીને પોતે એમ કહેવાય વેગડ ગાયની જેને વાર કરી એવા વીર વસરાજની વાત કરવી સાહેબ. પણ પોખો ને રાણા પણ વાતની હરે રે રાણાઈ રમત મે પણ જેના દુધડિયા દુધોડીએથી દીવા પડે હરે રે મારી બેગડ નો આવે વીર વાસરા સોરી મંગળ છા જેથી વીર વસરાજ ભરતો હતો તેથી દેવલ દે ચારણ નો ધાન પોકાર સાંભળીને એટલું કીધું કે મારા વીરા બાપ સોરીના મંગળ ચાર વ્રતવા જઈ રહ્યો સન પણ બાપ જેના ઘડીએથી અમારા ઘરે ઘણા દીવા ધબકતા ને એવી મારી વેગડ નામની ગાય નથી આવી મારા વીરા બાપ. અને સોલંકી છો સુરો છો વસરાજ છો કદાપી આજ ગામની માલપા કોઈ દાળ પાડું આવી અને મારી વેગડ નામની ગાન લઈને વયા ગયા હોય તું અહીં છોરીના મંગળ શાર ફરે તને ગમે? તું સુરવીર છો તને ન ગમવું જોઈએ બાપ. તેથી વેગડ ગાયની વારે મારો વીર વસરાજ હાલે સાહેબ. સોલંકી તું તો શિરોમણી હોમ તારો પહાડ જેવો હોય મારા વીરા પડકા પછી તને મારી બેગડ કારણ વીર વાછરા એવો સુરવીર અને એવો વીર વસરાજ અને એ વસરાજ ને યાદ કરતા હોય તેથી તો જાજા બોલ નથી લેવાય વસરાજ ની પાઘડી માટે સાહેબ 1100 ના 11 બોલ કોણ આપે છે વીર વસરાજ ની પાઘડી માટે બાપ દાદા વસરાજ રમે હો અને આ રામદેવ ગ્રુપ છે સાહેબ
નો કાંઈ ઘટવા દે. વીર વસરાજ આવ્યા છે ને 11 બોલ ખાલી 1100 ના એક ના લેવાના છે સાહેબ. પેલો બોલ કોણ આપે છે બા? એ પાઘડી વાળા ભલે પાખમાં જીવ્યા, ભલે પાખમાં જીવ્યા, એની આ ઘડી અમાર નામ પર જીવા. ઉર્વેશભાઈ ઇટાલિયા સ્વર્ગવાસી છે સાહેબ, એના તરફથી પહેલો બોલ 1101 રૂપિયાનો આ સુરવીર દાતાની પાઘડી નિમિત્તે આવે. 10 બોલ વાગ્યો. જય હો બાપ. આ તો દાદો છે સાહેબ. સુમિતભાઈ માલવિયા 1101 નો બોલ બીજો આપે બાપ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. એ પાઘડી વાળા હારો હારી મારી જગદંબા જોગ માયા, મારી કાના દાદાની મેલડી નો રમે દુનિયાની માલપા, મારી હવા વેતની કાળી નાગણી નો હોય બા.